નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય ગુજરાતીમાં પાઠ નંબર 4 દ્રષ્ટિ પારની સૃષ્ટિ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। મુખ્ય સવાલ 1, વાતચીત। પ્રશ્ન પહેલો, તમને વાર્તામાં ક્યાં નવાઈ લાગી, શાની? છોટુ અને તેના પપ્પા દૂરથી જ્યારે યાન જોતા હતા ત્યારે નવાઈ લાગી। યાનમાંથી એક હાથ બહાર આવવા લાગ્યો, તે લંબાતો જતો હતો। 2, બીજા ગ્રહો પર જીવો હોય તો કેવા હોઈ શકે, તમારા વિચારો કહો। હજુ સુધી વિજ્ઞાનીઓને પૃથ્વી સિવાયના ગ્રહો પર જીવ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી, છતાં જો બીજા ગ્રહો પર જીવો હોય તો તેમની શરીર રચના આપણા કરતાં ઘણી જુદી હોવી જોઈએ, કારણ કે અન્ય ગ્રહો પર ઓક્સિજન, વનસ્પતિ, પાણી હોવાનું પ્રમાણ નથી। તેથી તે જીવો સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવીને ખોરાક પાણી વિના જીવન જીવી શકે તેવી શરીર રચના ધરાવતા હોવા જોઈએ। 3, છોટુની જગ્યાએ તમે હોત તો તમે શું કર્યું હોત? છોટુની જગ્યાએ હું હોત તો નિયંત્રણ બોર્ડની પેનલ ઉપરનું લાલ બટન દબાવવાનું સાહસ કરે જ નહીં। યાનમાંથી નીકળેલો હાથ લાંબો થઈ ગયા પછી શું કરે છે તેનું શાંતિથી નિરીક્ષણ કરે। 4, તમે બીજાને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશો, શું કહેશો? હા, જરૂર, આ વાર્તા વાંચવા માટે બીજાને હું ભલામણ કરીશ। હું કહીશ કે આપણી પૃથ્વી સિવાય બીજા ગ્રહો છે, એટલું જ નહીં પણ એ ગ્રહો ઉપર જીવો છે, એ પણ વિકસિત અવસ્થામાં છે। 5, આ ઘટના વાસ્તવિક લાગે છે કે કાલ્પનિક, કેમ? આ ઘટના વાસ્તવિક નથી, કાલ્પનિક છે, એને સાયન્સ ફિક્શન કહે છે। આ ઘટના કાલ્પનિક હોવાનું કારણ એ છે કે આજ દિન સુધી વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહ પર જીવન હોવાનું કે જીવન અનુકૂળ વાતાવરણ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી। 6, કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય, ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય તેવું વાહન હોય, વિચારો। કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય, ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય એવું વાહન હોવાની શક્યતા નહીવત છે। 7, તમારા માતા પિતા કે વડીલો તમને કેવી સાવચેતી રાખવા સલાહ આપે છે? અમારા માતા પિતા કે વડીલો હંમેશા અજાણી વ્યક્તિ કે અજાણી વસ્તુથી સાવચેત રહેવાની સલાહ આપે છે। મુખ્ય સવાલ 2, પાઠમાં છોટુ કેટલી વાર તને વાક્ય પપ્પાનું નહીં માનું હતું સુધીની વાર્તા વાંચો અને પ્રશ્નના એક શબ્દમાં ઉત્તર આપો। પહેલું, ભોંયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી? તો તેમાં આવશે ખાસ વ્યક્તિઓને। 2, છોટુને મોટા થઈને કોના જેવું કામ કરવું છે? તો તેમાં આવશે પપ્પા જેવું। 3, નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે છે? તો તેમાં આવશે શંકાસ્પદ। 4, છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે? તો તેમાં આવશે કૃત્રિમ। 5, માણસ સ્પેસ સૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય? તો મૃત્યુ થાય। મુખ્ય સવાલ 3, વાર્તા અનુસાર આ ફકરાની કઈ વાતો સાચી નથી તે ઓળખો અને તેની નીચે લીટી કરો। તો વિદ્યાર્થી મિત્રો, લીલા કલરનો પેરેગ્રાફ છે જે વાર્તા અનુસાર નથી, એટલે કે તે બાબતો પાઠમાં નથી આવતી, એટલે તમારે તેની નીચે લીટી કરી દેવાની છે। મુખ્ય સવાલ 4, નજીકના અર્થવાળા શબ્દ પર ગોળ કરો। પહેલું, કટોકટી, તો તેમાં આવશે વધારે મુશ્કેલ સમય। 2, રજમાત્ર, તો જરાક। 3, વસાહત, તો રહેવા માટેની જગ્યા। 4, યથાસ્થાન, તો જ્યાં હોય ત્યાં। 5, જીવસૃષ્ટિ, તો સજીવોનું સહજીવન। 6, વહારે આવવું, તો મદદ કરવી। 7, નિરીક્ષણ, તો ધ્યાનથી જોવું। મુખ્ય સવાલ 5, અને બ સાથે જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવો। ઉદાહરણ જોઈએ તો વસાહતનો રજમાત્ર પુરાવો નુકસાનકારક સાબિત થઈ શકે। પહેલું, જેણે સ્પેસ સૂટ પહેર્યો હોય, તો તેમાં આવશે F, તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે। 2, અવકાશયાન પર કાબુ, તો તેમાં આવશે B, નિયંત્રણ કળની મદદથી રખાય। 3, કાર્યક્રમ પૂરો થતા બધી સામગ્રી, તો તેમાં આવશે D, યથાસ્થાને મૂકવામાં આવશે। 4, વસાહતનો રજમાત્ર પુરાવો, તો તેમાં આવશે G, નુકસાનકારક સાબિત થઈ શકે। 5, જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર, તો તેમાં આવશે C, ભયસૂચક ઘંટડી મૂકેલી હોય છે। 6, સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે,
તો તેમાં આવશે એ સિક્યોરિટી પાસ જરૂરી હોય છે. 7. પાયલટ બનવા માટે તો તેમાં આવશે ઈ વિમાનના તંત્રજ્ઞ થવું જરૂરી છે. મુખ્ય સવાલ 6. ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. ઉદાહરણ જોઈએ તો ઉતરાણ તો ઉતરવું, લખાણ તો લખવું, ખેડાણ તો ખેડવું, ચઢાણ તો ચઢવું, લંબાણ તો લંબાવવું, વહેણ તો વહેતું, ધોવાણ તો ધોવાવું, દબાણ તો દબાવવું. મુખ્ય સવાલ 7. નજીકના અર્થ દર્શાવતા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. પહેલું, સામાન્ય માણસોને ભોંયરાના રસ્તે જવાની મનાઈ હતી, કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો ત્યાં રહેવા સ્પેસ સૂટની જરૂર પડતી. 2. નિરીક્ષક યંત્રે ગણવેશધારી સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી, કારણ કે નાનો છોકરો ત્યાં હતો. 3. મંગળની જમીન પર જનારે સ્પેશિયલ સૂટ પહેરવો પડે, કારણ કે ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી. મુખ્ય સવાલ 8. પ્રશ્નના જવાબ લખો. પહેલું, છોટુ માટે ભોંયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો? સામાન્ય માણસોને ભોંયરામાં જવાની છૂટ નથી, કારણ કે ભોંયરાનો રસ્તો જમીન પર નીકળતો હતો. જમીન પરના વાતાવરણમાં તે જીવી ન શકે. ત્યાં જવા ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ પહેરવા પડે. ત્યાં હરવા ફરવા માટે ખાસ તાલીમ લેવી પડે. ત્યાં ઠંડી અતિશય હોય છે. છોટુ પાસે આમાંનું કશું હતું નહીં, તેથી તેને ભોંયરામાં જવાનો પ્રતિબંધ હતો. 2. મંગળના ભોંયરામાંથી સપાટી પર જનારે કઈ કઈ તૈયારી કરવી પડે? મંગળના ભોંયરામાંથી સપાટી પર જનારે નીચે મુજબ તૈયારી કરવી પડે. મંગળ પર પ્રાણવાયુ નથી, તેથી ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને જ જવું પડે, જેમાંથી શ્વાસ લેવા પ્રાણવાયુ મળી શકે અને અતિશય ઠંડીથી રક્ષણ મળે. ચાલવા માટે ખાસ પ્રકારના બૂટ પહેરવા પડે. હરવા ફરવા માટે પણ તાલીમ લેવી પડે. 3. મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે? મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે, કારણ કે તંત્ર વિજ્ઞાનની મદદ લઈને જમીનની નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. તંત્ર વિજ્ઞાનની મદદથી સૂર્યપ્રકાશના ઉપયોગથી ત્યાંના લોકોનું જીવન સરળ બનાવવામાં આવ્યું છે. 4. મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે શી માહિતી આપે છે? મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે નીચે પ્રમાણે માહિતી આપે છે. અવકાશયાનને અવકાશમાં જ નકામા બનાવી દઈને નીચે ઉતારવા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી, પણ પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેમને નકામા બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે. મને મળેલી માહિતી મુજબ આ યાનોની અંદર માત્ર યંત્રો જ છે, કોઈ જીવ નથી. 5. મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં શું જોખમ લાગે છે? મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં જોખમ લાગે છે, કારણ કે એ યાન નકામું થતા વેંત તેના મોકલનારાઓને મંગળના વિજ્ઞાનીઓના અસ્તિત્વની ખબર પડી જાય. 6. વાઇકિંગ 1 મંગળ પર શા માટે આવે છે? તેનું શું પરિણામ આવે છે? વાઇકિંગ 1 મંગળ પર ત્યાંની માટીના નમૂના એકઠા કરે છે. એ નમૂનાના અભ્યાસ દ્વારા મંગળ ઉપર જીવસૃષ્ટિ છે કે નહીં તે જાણી શકાય છે, પણ આશા ઠગારી નીવડી. વાઇકિંગના પ્રયત્નો પછી ઉત્તર નકારાત્મક મળ્યો. પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને મંગળ પર જીવસૃષ્ટિ હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી. 7. તમે પૃથ્વી પરના વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ 1ના અભિયાન બાબતે શું જુદું કર્યું હોત? હું વિજ્ઞાની નથી, છતાં પણ વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ 1માં એવા સેન્સરો પણ લગાવે કે જે અમુક કિલોમીટર સુધીમાં ક્યાંય પણ જીવ હોય તો બતાવે. 8. આ વાર્તાને આધારે મંગળ વિશે 5 વાક્ય લખો. મંગળ ગ્રહના વાતાવરણમાં પ્રાણવાયુ નથી તથા તે ખૂબ જ ઠંડો ગ્રહ છે. આથી ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ વગર ત્યાં રહેવું કે ચાલવું શક્ય ન બને. પૃથ્વીના વૈજ્ઞાનિકોએ મંગળ ઉપર અભ્યાસ માટે અવકાશયાન મોકલ્યું હતું. તેણે લીધેલા માટીના નમૂના અભ્યાસને આધારે જાણવા મળ્યું છે કે ત્યાં જીવસૃષ્ટિ પણ નથી. મુખ્ય સવાલ 9. વાર્તાને આધારે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો, ત્યારબાદ મોટેથી વાંચો. તો વિદ્યાર્થી મિત્રો, વાર્તાનો ઘટનાક્રમ આવી રીતે આવશે. તમારે આવી રીતે લખી દેવાનો છે. મુખ્ય સવાલ 10. વિરામ ચિહ્નોને ધ્યાનમાં લઈને વાક્ય આરો અવરોહથી વાંચો.
તો વિદ્યાર્થી મિત્રો તમારે આ વાક્યો આરો અવરો સાથે વાંચવાના છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આવતીકાલે નિશાળમાં રજા છે. બીજું વાક્ય વિધાન છે, આવતીકાલે નિશાળમાં રજા છે. ત્રીજું વાક્ય ઉદ્ગાર છે, હે આવતીકાલે નિશાળમાં રજા છે. આવી રીતે તમારે બધા જ વાક્યો વાંચવાના છે. મુખ્ય સવાલ 11, વાક્યમાં યોગ્ય વિરામચિહ્નો મૂકો તે શા માટે છે તે ઉદાહરણ પ્રમાણે કૌંસમાં લખો. ઉદાહરણ જોઈએ તો અરર છોકરું પડી ગયું, તો તેમાં આવશે દુઃખ કે આઘાત પ્લસ માહિતી. બીજું જોઈએ તો અમે પ્રવાસે જવાના છીએ, તો તેમાંથી માહિતી મળે છે. 3, કંઈક ખબર જ નથી પડતી ને, તો તેમાં આવશે મૂંઝવણ. મારા ઘરે મહેમાન આવ્યા છે, તો તેમાં આવશે માહિતી. આહા આવ્યું વેકેશન, તો તેમાં આવશે આશ્ચર્ય. અરે વાહ તું તો બહુ મીઠું મીઠું ગાય છે, તો તેમાં આવશે આશ્ચર્ય પ્લસ આનંદ. સુપ્રભાત હું મજામાં છું, તો તેમાં આવશે માહિતી. ઓહો મને તો આજે ખબર પડી, તો તેમાં આવશે આશ્ચર્ય પ્લસ માહિતી. મુખ્ય સવાલ 12, આપેલા વાક્યમાં સૂચવ્યા પ્રમાણેની નિશાની કરો. જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો આ પ્રકારે એરો, ક્રિયા ચાલી રહી હોય તો આ પ્રકારે નિશાન, અને જે ક્રિયા હવે પછી થવાની હોય તો આ પ્રકારે એરો કરવાનો છે. ઉદાહરણ જોઈએ તો સાક્ષીએ સફેદ દુપટ્ટો પાથર્યો, તો આ ક્રિયા અગાઉ થઈ ચૂકી છે એટલે આ પ્રકારે એરો આવશે. પેલું સ્વામી અમારો જાગશે, તો હજી ક્રિયા થવાની બાકી છે એટલે એરો આ પ્રકારે આવશે. 2, સવારમાં ઝગમગ થતા સુરજ દાદા આવ્યા, તો ક્રિયા થઈ ચૂકી છે એટલે આ પ્રકારે એરો આવશે. 3, ધોળા ધોળા સસલા તમે ક્યાં ગયા હતા, ક્રિયા થઈ ચૂકી છે એટલે આ એરો આવશે. 4, હવે હું વરસાદ સાથે રમવાનો નથી, તો આ ક્રિયા હજુ થવાની બાકી છે એટલે આ પ્રકારે એરો આવશે. 5, જાદુગરને જોઈને મને પણ જાદુ આવડી ગયો, ક્રિયા થઈ ચૂકી છે એટલે આ રીતે એરો આવશે. 6, ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લહાવો લૂંટીશું, ક્રિયા હજુ થવાની બાકી છે એટલે આ પ્રકારે એરો આવશે. 7, નાજુક નમણા હરણા ઝરણા નીચે કૂદી રહ્યા છે, તો ક્રિયા ચાલુ છે એટલે આ પ્રકારે નિશાની આવશે.